સર એનું એનું શું રીઝન હોઈ શકે કે વાય બનાસ ડેરી, કે આ જગ્યામાં એવું શું છે કે જેનું આટલું બધું યોગદાન દેશ લેવલે થાય છે? યોગદાન એટલે આમ તો જોઈએ તો રણને અડીને આવેલો વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે, પાણીની અછત છે, અને તો પાણી જ્યાં વધારે હોય ત્યાં ઘાસ વધારે થાય, જ્યાં ઘાસ વધારે હોય ત્યાં પશુપાલન થઈ શકે, પણ એવું નથી. અહીંયા વિપરીત સંજોગો છે. અહીંયા ટેમ્પરેચર પણ વધારે છે, જે પશુ માટે, ગાય ભેંસ માટે અનુકૂળ કહેવાય એટલું તો ટેમ્પરેચર નથી, પણ છતાંય બનાસવાસીઓ ઇતિહાસ બનાવ્યો છે. એનું સૌથી મોટું કારણ હોય તો એક ભરોસો, સહકારી માળખા ઉપરનો ભરોસો, અને યોગ્ય વાતાવરણ મળ્યું, અને દર વખતે એને યોગ્ય ભાવ મળ્યા, જેથી લાગ્યું કે હા, આપણે અહીંયા વ્યવસાય કરશું તો 100% આપણને સફળતા આની અંદર મળશે. તો એક વાતને બીજી, નવું જનરેશન છે, એમણે પણ આ વાતને સ્વીકારી, અને અહીંથી માઇગ્રેશન કરીને ઘણા લોકો બહાર ગયા હતા, એ રિવર્સ માઇગ્રેશન થઈને પરત આવ્યા, આવીને પણ એમણે પોતાના તબેલા અહીંયા બનાવ્યા, અને 50,000 લાખ રૂપિયાના પગાર માટે શહેરમાં જવું પડે, તેના બદલે અહીંયા બેસીને પશુપાલનના વ્યવસાયમાં ઘર આંગણે રહીને, પોતાના ખેતરમાં રહીને કમાઈ શકાય, એ વાત એ લોકોએ સ્વીકારી કે ફેમિલી સાથે રહેવાશે, પરિવાર સાથે રહીશું, બાળકોનો અભ્યાસ પણ અહીંયા કરાવી શકાશે, અને કુદરતના ખોળામાં રહીને પૈસા કમાઈ શકાશે. તો એટલા માટે કરીને પશુપાલનનો વ્યવસાયને એક વ્યવસાય તરીકે બનાસવાસીઓએ સ્વીકાર્યો. બીજું, એની સાથેની પેરેલલ જે વ્યવસ્થાઓ હતી એ અમે બધી પૂરી કરી. ખાલી દૂધ લેવું અને વેલ્યુ એડિશન કરવું એટલું જ નહીં, પરંતુ એને એક તો પારદર્શકતા લાવી કે ડાયરેક્ટ પૈસા એના અકાઉન્ટમાં જમા થવાનું ચાલુ થયું. એનો હિસાબ એના મોબાઈલમાં એપ દ્વારા એ પોતે જોઈ શકે એવી વ્યવસ્થા થઈ ડે ટુ ડે. બીજું, દર 15 દિવસે, આમ પગાર મહિને મળતો હોય, પણ ડેરીની અંદર દર 15 દિવસે પગાર, એ કોઈ પણ વસ્તુ વેચાય કે ના વેચાય, પણ તો એના ખાતામાં 15 દિવસે પગાર પહોંચી જ જાય. એટલે એને ભરોસો થયો કે આ 15 દિવસે મને પગાર 1લી તારીખ અને 15મી તારીખ એનું જે હશે એ મને તે મળી જ જવાનું છે. તો આવું એક વ્યવસ્થિત માળખું ગોઠવાયું. બીજું, ગાય ભેંસ જો બીમાર પડે તો એના માટે અહીંયા આગળ 250થી વધારે એમ્બ્યુલન્સ વાન સાથેની અમે વ્યવસ્થા ડૉક્ટરોની પણ કરી. તો એક વ્યવસ્થા. બીજું, સારું બ્રીડ તૈયાર થાય, સારી ઓલાદ તૈયાર થાય, એના માટે અમે બ્રીડિંગ સ્ટેશન ઊભા કર્યા. દરેક ગામની અંદર એક એઆઈ કર્મચારીની ટીમને ટ્રેનિંગ આપી, એટલે લગભગ 1500-1600 જેટલા એઆઈ કર્મચારી તૈયાર થઈ ગયા. એને ટ્રેનિંગ આપી, સર્ટિફિકેટ આપ્યું, અને પછી એને ડોઝ પણ સારા ગુણવત્તાવાળા આપવાનું ચાલુ કર્યું, સારી ઓલાદના, જેથી પર કેટલ પ્રોડક્ટિવિટી પણ એકદમ વધી. કુલ મિલાવીને વેલ્યુ એડિશન, સારા ભાવ મળવા, પારદર્શકતા, ટેકનોલોજીનો ઉપયોગ, અને લોકોએ એને સ્વીકાર્યું. આ બધું મળીને આજે બનાસ એ માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાભરની અંદર એક ઉદાહરણરૂપ સંસ્થા બની રહી છે.